चलो मित्रों, जय श्री कृष्ण बधाने। समूह 18 तत्वों, प्रस्तावना, प्राप्ति स्थान, इलेक्ट्रॉनिक रचना, भौतिक रासायनिक गुणधर्मों, जेनोन फ्लोरीन संयोजनों एक मुद्दो આપણે આગળ ચર્ચા કરી। જેનોન ફ્લોરીન સંયોજનોમાં F2 F4 અને F6 ની બનાવટના સમીકરણ જોયા। કદાચ મટીરીયલમાં સમીકરણ સંતુલન ન કર્યા તો સમીકરણ સંતુલન કરજો। હવે સમૂહ 18 ના તત્વોનો છેલ્લો મુદ્દો મિત્રો जेनोन ऑक्सीजन संयोजनों पी विभागना तत्वों पण छेल्लो मुद्दो मित्रों जेनोन ऑक्सीजन संयोजनों ની પૂર્ણાહુતિ થાય એટલે તરત જ આપણે આખો પી વિભાગ જે છે એને કમ્પ્લીટ કરી શકશું। આખો મુદ્દો જે છે એને આપણે તૈયાર કરી દોસ્તો। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે જેનોન ઓક્સિજન સંયોજનો જે છે એ ટોટલ 2 છે। તો આપણે એ પહેલો ભાગ લખી દઈએ કે એક જેનોન ઓક્સિજન સંયોજન છે XeO3 કયું છે દોસ્તો XeO3। હવે જેનોન 3 વખત ઓક્સિજન છે એટલે આનું નામ શું થાય મિત્રો જેનોન ટ્રાયોક્સાઇડ। કયું થશે દોસ્તો જેનોન ટ્રાયોક્સાઇડ। રેડી। અને બીજા નંબરનું એક સંયોજન બાજુમાં હું લખું છું XeOF4 જેનોન ઓક્સિજન છે તો ઓક્સી અને 4 વખત ફ્લોરીન છે तो टेट्राफ्लोराइड पण लखाय पण आनु शॉर्ट नेम થઈ જાય છે। ધ્યાન આપો મિત્રો જેનોન ઓક્સિજન ઉપરથી ઓક્સી અને ફ્લોરીન ઉપરથી નામ થાય છે જેનોન ઓક્સીફ્લોરાઇડ। હવે નામ થાય છે દોસ્તો જેનોન ઓક્સીફ્લોરાઇડ। તો એક છે જેનોન ટ્રાયોક્સાઇડ અને એક છે જેનોન ઓક્સીફ્લોરાઇડ। અહીંયા જે વિભાગ છે એ પણ સમજાવી દઉં। શરૂઆતમાં ગુણધર્મો છે, પછી એમની બનાવટ આવશે અને પછી એમનું બંધારણ છે। અહીંયા પણ એ રીતે છે ગુણધર્મો, બનાવટ અને બંધારણ। તો આપણે બંનેને કમ્પેર કરતા જઈએ મિત્રો। તો ધ્યાન આપો જેનોન ટ્રાયોક્સાઇડના ગુણધર્મો કયા છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ દોસ્તો। જેનોન ટ્રાયોક્સાઇડનો પહેલો ગુણધર્મ છે તે રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ છે। રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ છે। બીજો મુદ્દો તે પિરામિડલ બંધારણ ધરાવે છે। પિરામિડલ બંધારણ ધરાવે છે। બે શબ્દો છે દોસ્તો ગુણધર્મો કયા કયા છે તો રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ અને આકાર કયો છે દોસ્તો એનો પિરામિડલ। રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ અને પિરામિડલ આકાર। ચલો એ પ્રમાણે જેનોન ઓક્સીફ્લોરાઇડના ગુણધર્મો જોઈએ। जेनोन ऑक्सीफ्लोराइड ना गुणधर्मों खास ध्यान રાખજો। પહેલા ઉપરથી બનાવો દોસ્તો રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ છે અને અહીંયા તે રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે। રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે। અંડરલાઈન કરું છું બાષ્પશીલ પ્રવાહી। પેલો ઘન પદાર્થ આ પ્રવાહી પદાર્થ છે। પેલાનો આકાર પિરામિડલ, આનો આકાર છે સમચોરસ પિરામિડલ। એટલે આપણે લખી દઈએ તે સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવે। કયું બંધારણ ધરાવે મિત્રો સમચોરસ પિરામિડલ બંધારણ। સમચોરસ પિરામિડલ બંધારણ। તો બે બે શબ્દો ગુણધર્મો સળંગ યાદ રહેવા છે। રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ પિરામિડલ આકાર, રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી સમચોરસ પિરામિડલ આકાર। चलो હવે એની બનાવટની ચર્ચા કરીએ। તો જેનોન ટ્રાયોક્સાઇડની બનાવટ પહેલો શબ્દ યાદ રાખી દો દોસ્તો બધા જ XeF4 અને XeF6 નું પાણી વડે જળ વિભાજન થઈ XeO3 બને। કયો બને મિત્રો XeO3। चलो આના ઉપરથી તો સીધી ખબર પડે છે XeF4 પાણી વડે જળ વિભાજન એટલે એક સમીકરણ કયું બનશે XeF4 ની H2O સાથેની પ્રક્રિયા। રેડી। અને બીજું F6 ની પણ પાણી વડેની પ્રક્રિયા। તો નીચે XeF6 ની કોના વડે જળ વિભાજન પ્રક્રિયા પાણી વડે। તો બંને સમીકરણ થઈ ગયા મિત્રો। હવે બંનેમાંથી જે બનાવવાનો છે લખી દે કયો બનશે બંનેમાંથી XeO3 બને છે। અહીંયા પણ XeO3 બને છે। તમે કદાચ જેનોન ફ્લોરીન સંયોજનો આગળ ખાસ ધ્યાનથી જોયું હોય તો જેનોન ફ્લોરીન સંયોજનોમાં XeF2 ની H2O સાથેની પ્રક્રિયા હતી બરાબર ગુણધર્મોમાં।
તો એમાં વધારાનો ભાગ કયો મળતો તો આપણને એક તો ઝેનોન વધારાનું HF અને વધારાનું મળતું તો અહીંયા O2 તો ઝેનોન HF અને O2 એમને એમ લખી દીધું જે સમજવાનું છે દોસ્તો એ આ એક જ સમીકરણ સમજવાનું છે ચલો નીચે માત્ર વધારાનો મળે છે HF સમીકરણ બેલેન્સ છેલ્લે કરીએ ચલો એ પ્રમાણે આની બનાવટ જોઈએ તો ઝેનોન ઓક્સીફ્લોરાઇડ ની બનાવટ ધ્યાન આપો દોસ્તો અહીંયા F4 અને F6 બંને લેવાના છે અહીંયા માત્ર XeF6 નું આંશિક જળ વિભાજન થઈ XeF6 નું આંશિક જળ વિભાજન થઈ XeOF4 કદાચ મટીરીયલમાં અહીંયા XeF4 લખ્યું હોય તો OF4 કરી દેજો અને XeO2F2 બને અથવા તો મળે એક કયો મળે છે દોસ્તો XeOF4 મતલબ કે ઝેનોન ઓક્સીફ્લોરાઇડ અને XeO2F1 નું નામ લખો તો લખી રાખજો બે વખત ઓક્સિજન બે વખત ફ્લોરાઇડ તો નામ છે ઝેનોન ડાયોક્સીફ્લોરાઇડ કયું નામ થાય દોસ્તો ઝેનોન અહીંયા ઓક્સીફ્લોરાઇડ એક જ ઓક્સિજન છે અહીંયા બે ઓક્સિજન તો ઝેનોન ડાયોક્સીફ્લોરાઇડ નામ જે છે એ લખી શકાય તો આ બંને સમીકરણ જે છે એ આપણે લખી દીધા એટલે આ જે સમીકરણો છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો ટોટલ 4 સમીકરણ થયા દોસ્તો હવે ચલો આના ઉપરથી સમીકરણ બનાવો એક કયું બનશે અહીંયા જળ વિભાજન કરવાનું પણ આંશિક છે તો XeF6 નું જળ વિભાજન થાય તો કયું બને XeF6 જળ વિભાજન એટલે H2O પણ અહીંયા નિપજ કઈ મળવાની દોસ્તો XeOF4 અને વધારાનો ભાગ છૂટો પડે છે HF ફરીથી એનું સમીકરણ XeF6 ની H2O સાથેની પ્રક્રિયા અને અહીંયા બીજા નંબરની નિપજ કઈ મળે છે XeO2F2 અને અહીંયા પણ વધારાનો છૂટો પડે છે HF હવે કદાચ તમે ચારે ચાર સમીકરણને ધ્યાનથી જુઓ તો પહેલું સમીકરણ ખાલી આ વધારાની નિપજ બનાવે છે જે મેં આગળ તમને સમજાવી XeO2 વાળી XeF2 વાળી જે જળ વિભાજન પ્રક્રિયા ઝેનોન ફ્લોરિનમાં આવી પણ એના પછીના જેટલા પણ સમીકરણ છે એમાં દરેકમાં વધારાની એક્સ્ટ્રા નિપજ આપણને કઈ મળે છે HF વાળો ભાગ જે છે એ મુક્ત થાય છે અહીંયા XeO3 બનાવવાનું લખી દીધું અહીંયા એક લખ્યો OF4 વાળો અને એક લખ્યો O2F2 વાળો તો વધારાની જે નિપજ છે એ HF વાળો ભાગ જે છે છૂટો પડે એનો મતલબ કે પહેલા નંબરનું સમીકરણ ખાસ ધ્યાનથી જોયું હોય તો બાકીના બધા સમીકરણ જે છે સંતુલિત થાય ચલો અહીંયા રિવર્સ પ્રોસેસ કરીએ સમીકરણ સંતુલન માટે ચલો નીચેની પ્રક્રિયા ખાસ ધ્યાનથી જો દોસ્તો ચલો ઓક્સિજન કેટલા છે છોકરાઓ 2 અહીંયા એક જ છે તો આને 2 વડે ગુણીએ હાઇડ્રોજન કેટલા થઈ ગયા 2 દુ 4 અહીંયા હાઇડ્રોજન તો અહીંયા તો છે નહીં અહીંયા આપેલા છે આને 4 વડે ગુણો ફ્લોરિન કેટલા થયા 4 તો ફ્લોરિન ટોટલ ગણો ફ્લોરિન 4 ને 2 6 અહીંયા ફ્લોરિન 6 થઈ ગયા નીચેનું સમીકરણ બેલેન્સ થઈ ગયું ખાલી આ વધારાનું ઓક્સિજનના બગડા વડે ગુણો એટલે સમીકરણ બેલેન્સ થઈ જાય ચલો ઉપરનું સમીકરણ જુઓ તો ઝેનોન તો આપેલું છે અહીંયા ઝેનોન આપેલું છે ફ્લોરિન 6 છે અહીંયા ફ્લોરિન કેટલા છે જુઓ 4 ને જો આને 2 વડે ગુણો તો ફ્લોરિન 6 થઈ જાય હવે હાઇડ્રોજન 2 થઈ ગયા ઓક્સિજન 1 એ પણ થઈ ગયો એનો મતલબ કે જેવો ફ્લોરિન ને 6 વડે અહીંયા ધ્યાનથી જોશો સમીકરણ જે છે એ બેલેન્સ થઈ જશે મિત્રો ચલો નીચેનું સમીકરણ જુઓ એ પ્રમાણે XeF6 ની H2O સાથેની પ્રક્રિયા ઓક્સિજન કેટલા છે દોસ્તો 3 હવે અહીંયા તો ઓક્સિજન કોઈ જગ્યાએ છે નહીં અહીંયા આપેલું છે આને 3 વડે ગુણી દઈએ હાઇડ્રોજન કેટલા થઈ ગયા મિત્રો 3 દુ 6 આ બાજુ હાઇડ્રોજન છે નહીં અહીંયા આપેલા છે તો 6 વડે ગુણીએ 6HF હવે ફ્લોરિન જુઓ 6 થઈ ગયા પેલી બાજુ ફ્લોરિન 6 આપેલા છે તો એનો મતલબ કે અહીંયા આ બે સમીકરણ અને આ સમીકરણ બંને ત્રણે ત્રણ એકદમ સીધી રીતે સંતુલિત થાય ઉપરનું સમીકરણ એ રીતે સીધું સંતુલિત થતું નથી કારણ કે કન્ફ્યુઝન કરે છે વધારે એક પડતા વધુ નિપજો મળે છે એટલા માટે તો અહીંયા XeF4 નો જે છગડો છે એને અંડરલાઈન કરી રાખો દોસ્તો ઝેનોન નો જે છગડો છે એ છગડાને અંડરલાઈન કરી રાખો તો આખું સમીકરણ જે છે એ સંતુલિત થઈ જાય રેડી ચલો હવે ધ્યાન આપો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જે છે એને કરીએ અહીંયા ઝેનોન 6 આપેલા છે ટોટલ ઝેનોન ટોટલ કેટલા છે 6 અહીંયા વધારાની જેટલી પણ નિપજ છે એમાં આપણે જ્યારે સમીકરણ બેલેન્સ કરીએ તો એ વખતે ભૂલ ના થાય ખાસ ધ્યાન આપજો તો ટોટલ 6 ઝેનોન કરવા માટે અહીંયા બે અલગ અલગ ઝેનોન વાળી પ્રક્રિયા આપેલી છે ઓકે તો આપણે શું કરીએ અહીંયા જે એકલો ઝેનોન છે ને એને આપણે 4 વડે ગુણી દઈએ ઓકે અને બીજા નંબરનો જે ઝેનોન છે એને 2 વડે ગુણીએ તો ધ્યાન આપજો એક આ ચોગડો અને એક આ બગડો પેલા 6 કરવા માટે 4 અને 2 કર્યા તો ટૂંકમાં યાદ રાખો 4 ઝેનોન 2 XeO3
4 ઝેનોન અને 2 XeO3. ચલો હવે ફ્લોરીન કેટલા છે મિત્રો જુઓ 4 × 24. અહીંયા કોઈ જગ્યાએ ફ્લોરીન નથી, અહીંયા એક જ જગ્યાએ છે એટલે આને 24 વડે ગુણી દઈએ તો વત્તા થઈ જશે 24. રેડી? ચલો હવે હાઇડ્રોજન જુઓ કેટલા છે 24. તો અહીંયા તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન છે નહીં, તો અહીંયા જે આપેલા છે એને 12 વડે ગુણીએ એટલે 12 × 24 થાય. હવે આપણી પાસે ઓક્સિજન અહીંયા 12 થવા જોઈએ, તો આ બાજુ ઓક્સિજન ગણો. ઓક્સિજન 3 × 6 થઈ ગયા. અહીંયા 2 જ આપેલા છે, આને 3 વડે ગુણી દઈએ, વત્તા થઈ ગયું 3. તો 3 × 6, 3 × 6, 6 × 12 ઓક્સિજન થઈ ગયા. તો ટૂંકમાં XeF4 ને છગડા વડે ગુણશો, અહીંયા 2XeO3 અને 4Xe યાદ રાખશો એટલે આખું સમીકરણ જે છે એ બેલેન્સ થઈ જાય. અહીંયા બંને સમીકરણોમાં XeO3 જે છે એ પ્રાપ્ત થાય. અહીંયા બંને સમીકરણોમાં ઝેનોન ઓક્સીફ્લોરાઇડ અને ઝેનોન ડાયોક્સીફ્લોરાઇડ પણ પ્રાપ્ત થાય છે. તો આંશિક જળ વિભાજન અને આ પાણી વડેનું આખું જળ વિભાજન, તો આ બંને મુદ્દા જે છે યાદ રાખો. ગુણધર્મ બનાવટ, અહીંયા પણ ગુણધર્મ બનાવટ થઈ ગઈ. હવે છેલ્લો ભાગ વધ્યો છે કે ઝેનોન ટ્રાયોક્સાઇડનું બંધારણ. ઝેનોન ટ્રાયોક્સાઇડનું બંધારણ તો અહીંયા શબ્દ લખેલો છે, કયો આકાર ધરાવે છે મિત્રો? પિરામિડલ. તો આપણે લખી દઈએ પિરામિડલ આકાર. પિરામિડલ આકાર. ચલો યાદ રાખજો પિરામિડલ આકાર કઈ રીતે બને. ઝેનોન 3 ઓક્સિજન ધરાવે છે તો ઝેનોન લખ્યો. ચલો એક ઓક્સિજન અહીંયા નીચે લખીએ, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન. તમે બધા જ જાણો છો એક ઓક્સિજન કેટલા બોન્ડથી જોડાય? હંમેશા ડબલ બોન્ડથી. તો આ ઓક્સિજનનો ડબલ બોન્ડ, આ ઓક્સિજનનો ડબલ બોન્ડ અને આ બાજુ પણ આ ઓક્સિજનનો ડબલ બોન્ડ થઈ ગયો. તમે એ પણ જાણો છો, આગળ પણ આવી ગયું, ઝેનોન ની અંતિમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, સમૂહ 18 નું કોઈ પણ તત્વ અંતિમ કક્ષામાં કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન અપવાદ રૂપે હિલિયમ. તો 8 ઇલેક્ટ્રોનમાંથી 1 2 3 4 5 અને 6 જતા રહે. તો એની પાસે શું વધ્યો મિત્રો? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ થઈ ગયો દોસ્તો પિરામિડલ બંધારણ. તો ખાસ ધ્યાન આપજો. ચલો એ પ્રમાણે ઝેનોન ઓક્સીફ્લોરાઇડ નો આકાર જોઈએ. XeOF4. હવે આનો આકાર કયો છે મિત્રો? અહીંયા આપેલો છે સમચોરસ પિરામિડલ. સમચોરસ પિરામિડલ. ચલો હવે XeOF4 નું આપણે બંધારણ જોઈએ. ચલો ધ્યાન આપો મિત્રો. XeOF4 તો ઝેનોન તો લખી દીધો. ઝેનોન સાથે કેટલા ઓક્સિજન છે? અરે કેટલા ફ્લોરીન છે? 4. તો આ એક ફ્લોરીન, આ બીજો એક ફ્લોરીન, આ 3 અને અહીંયા આવી જશે ચોથો ફ્લોરીન. ઓકે, ચારે ચાર ફ્લોરીન સિંગલ બોન્ડ થી ઝેનોન સાથે જોડાયેલા છે. અને પાંચમા નંબરનો વધ્યો ઓક્સિજન. તો માની લો કે કાં તો નીચે લખીએ કાં તો ઉપર લખીએ. માની લો કે ઓક્સિજન ઉપર લખીએ તો ઓક્સિજન તો કેટલા બંધથી જોડાય મિત્રો? ડબલ બોન્ડ થી જોડાય. તો આ પ્રમાણેનો આકાર થાય. હવે ધ્યાન આપો, ઝેનોન ની અંતિમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તો કેટલા ગયા અહીંયાથી? 1 2 3 4 5 અને 6 ગયા. તો એનો મતલબ કે શું વધ્યું? એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળો ભાગ વધે છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળો ભાગ આપણે નીચે લખી દઈએ. તો અહીંયા આવી ગયું અબંધકારક ઇલેક્ટ્રોન. તો ધ્યાન આપો, આ પ્રમાણે ભલે ચોપડીમાં નથી આપ્યું પણ આ પ્રમાણેનો આકાર જે છે એ જોવા મળે. આ પ્રમાણે તો એક તો ચોરસ બને એટલે સમચોરસ થાય અને પિરામિડલ આકાર તો આ 1 2 વાળો ભાગ જે છે એ પિરામિડ બનાવે. આમ પિરામિડ વાળો ભાગ છૂટો પડે એટલા માટેનો આકાર કયો થઈ જાય છે? તો સમચોરસ સાથે પિરામિડલ. અને અહીંયા માત્ર પિરામિડલ બને છે, અહીંયા ચોરસ બનતું જ નથી એટલે આનો આકાર કયો થાય છે? માત્ર પિરામિડલ આકાર થાય. તો દોસ્તો ટીક કરી રાખો, અંડરલાઈન કરો, યાદ રાખવાનો પ્રયત્ન કરો.